રાજકોટ મહાનગરપાલિકા અને તેના સત્તાધીશો વિકાસના મોટા દાવાઓ વારંવાર કરે છે, પરંતુ આ દાવાઓમાં કેટલો દમ છે તે ચોમાસામાં સામે આવી જતો હોય છે। રાજકોટમાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો અને કોર્પોરેશનના દાવાઓની પોલ ખુલી ગઈ। બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઊભા થાય છે। રાજ્યમાં વરસાદને કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બનતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહાનગરોમાં રોડ રસ્તાની બદતર સ્થિતિને કારણે નાગરિકો વિરોધ નોંધાવી રહ્યા છે। ખખડધજ રોડ રસ્તાને લીધે સ્થાનિકો રોષે ભરાયા છે। લોકોએ ખરાબ રોડને લઈને વિરોધ નોંધાવ્યો છે। સિનર્જી હોસ્પિટલ, માધાપર ચોકડી, રયા સર્કલ સહિતના રોડ એકદમ ખરાબ છે। તેમાં પણ વરસાદને કારણે ખાડા પડી ગયા છે। આવી સ્થિતિને કારણે અનેકવાર અકસ્માતના બનાવો બન્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। ભારે વાહનોને કારણે રોડ બેસી જાય અને તેમાં ખાડા પડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। એના વિશે એવું છે કે આખા રાજકોટની પબ્લિક ત્રાહીમામ છે। અત્યારે ખાડા અને રોડ રસ્તાઓથી અડધો ઇંચ પાણી પડે ત્યાં પાણીના ખાડા ભરાઈ જાય છે એકદમ જોરદાર, અને લોકો ત્રાહીમામ છે। વાહન ચાલકોને એટલી બધી મુશ્કેલી પડે છે, અને આ ભ્રષ્ટાચારના પોપડા બધા આ ખુલ્લા પડે છે અત્યારે, એવું લાગે છે અમને। તો એક સામાન્ય પબ્લિક નાગરિક તરીકે હું વાત કરું છું। આપણે ગમે ત્યાં મોટરસાઇકલ લઈને જવું હોય, વાહન લઈને જવું હોય તો 7 વાર વિચાર કરો આપણે કયા રસ્તા ઉપરથી જવું। માણસ 5 કિલોમીટર ફરીને જવા તૈયાર છે, પણ આ ખાડા ખબલામાં જવા તૈયાર નથી। પ્રી મોન્સૂનમાં ક્યાં એક ઓકળો સાફ થયો એવું તમને દેખાણો ક્યાંય? એ રાજકોટનો એક પણ ઓકળો સાફ થયો મને એક જગ્યાએ બતાવો હાલો। અને પાણી આખા રાજકોટમાં ભરાય છે। અડધો ઇંચ વરસાદ પડે એટલે પાણી બધી જગ્યાએ પાણી ભરાઈ જ જાય છે। વાહન બધા પતી જાય છે, માણસના ઢીંઢા ભાંગી જાય છે। આથી વિશેષ હાલાકી કેવી કોઈ બધી। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદી માહોલ વચ્ચે છે તે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના જે રોડ રસ્તાઓના છે તે મેકઅપ ધોવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટના એક નહીં પરંતુ અનેક વિસ્તારોની છે તે ફરિયાદો પણ છે સામે આવી રહી છે કે રોડ રસ્તાઓ છે તે ખરાબ અવસ્થામાં અથવા તો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટનો જે આ સિનર્જી હોસ્પિટલ પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં દ્રશ્યોમાં આપને સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે રાજકોટના રોડ રસ્તાની કેવી સ્થિતિ છે, કારણ કે જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર છે તે જાણે વરસાદે છે તે પાણી ફેરવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વાહન ચાલકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે, કારણ કે વાહન અને રોડ રસ્તાઓની સ્થિતિ છે તે હાલ ખખડધજ અવસ્થામાં જોવા મળી રહી છે। જે રોડ રસ્તાઓ છે જાણે મેકઅપ ધોવાણા હોય, વરસાદી માહોલ છે તે સર્જાતા મેકઅપ ધોવાણા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જે મહાનગરપાલિકા દ્વારા છે તે જે પ્રી મોન્સૂનની કામગીરીની જે વાત કરવામાં આવી હતી તેના ઉપર પાણી ફરતું હોય તેવું લાગી રહ્યું છે, અને વરસાદી પાણીના કારણે છે તે રાજકોટના જે રસ્તાઓ છે તેના ઉપરથી છે તે મેકઅપ ધોવાણા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહાનગરો છે જાણે ખાડામાં છે તે ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટનો એક નહીં પરંતુ અનેક વિસ્તારો છે, માધાપર વિસ્તાર હોય, માધાપર ચોકડી હોય, મવડી હોય કે અન્ય વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની અને રોડ રસ્તા ખરાબ હોવાની છે તે ફરિયાદો છે તે પણ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, એ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। જાણે રાજકોટમાં ખાડા નહીં પરંતુ ખાડામાં રાજકોટ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે રાજકોટના વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રહેણાંક વિસ્તારોની છે તે ફરિયાદો જોવા મળી રહી છે, જ્યારે હાર્દસમા વિસ્તારો હોય ત્યાં પણ છે તે ખખડધજ સ્થિતિમાં છે તે રસ્તાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે છે તે લોકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સિનર્જી હોસ્પિટલ પાસે છે તે આ જે ખખડધજ અવસ્થામાં છે તે રસ્તા છે તે જોવા મળી રહ્યા છે, અને જાણે વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાજકોટની સ્થિતિ છે તે દયનીય જોવા મળી રહી છે। જાણે રાજકોટ છે તે ખાડાઓમાં પરિવર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે। વાહન ચાલકો છે તે અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે। રાજકોટના એક નહીં પરંતુ અનેક વિસ્તારોની છે તે ફરિયાદો પણ સામે આવી રહી છે કે રોડ રસ્તાઓ છે તે ખરાબ અવસ્થામાં અથવા તો જે વરસાદી માહોલ વચ્ચે છે તે પાણી ભરાવાની પણ છે તે સમસ્યાઓ છે તે ઉદ્ભવી છે। અને ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા છે તે પ્રી મોન્સૂનના ભાગરૂપે છે તે ઓકળા સફાઈ હોય કે પાણી ન ભરાય તે માટેનું જે આગોતરું આયોજન કર્યું હતું તે આગોતરા આયોજન ઉપર છે તે વરસાદે છે તે પાણી ફેરવ્યું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ છે તે જાણે ખાડામાં છે તે પરિવર્તન પામતું હોય તેવા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટના મવડી હોય, માધાપર વિસ્તાર હોય, માધાપર ચોકડી હોય કે અન્ય જે રહેણાંક વિસ્તારોમાં છે તે હાલ ખાડા રાજ છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટમાં છે તે પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતા
થતા તે પહેલા જ તે આવી સ્થિતિ જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ થશે તો આ રોડ રસ્તાની શું સ્થિતિ થશે તે જોવાનું રહ્યું. જાણે રાજકોટ છે તે એક ખાડા રાજ જેવું બનતું હોય તેવું લાગી રહ્યું છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે એ રાજકોટની સિનર્જી હોસ્પિટલ પાસેના દ્રશ્યો છે કે જે જાણે રોડ અને રસ્તા છે તે ખાડામાં પરિવર્તન પામ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને રાજકોટ છે તે માત્ર રાજકોટ ખાડો નહીં પરંતુ ખાડામાં રૂપાંતર થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છે તે એ પૂરતા પ્રમાણમાં વરસાદ ન થયો ત્યારે જ તે આવી સ્થિતિ સર્જાઈ છે. તો આગામી દિવસોમાં છે તે રોડ રસ્તાને લઈને કેવી સ્થિતિ થશે તે જોવાનું રહ્યું. જાણે રાજકોટના રોડ રસ્તાનો મેકઅપ ધોવાણો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.